માં સંસદ પરિસરમાં એનડીએનું વિરોધ પ્રદર્શન ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। રાહુલ ગાંધી જવાબ આપે તેવી માંગ સાથે આ પ્રદર્શન છે। ગૃહમંત્રીના જવાબથી રાહુલ ગાંધી ભાગો નહીંના બેનર સાથે વિરોધ થઈ રહ્યો છે। હાથમાં બેનર સાથે એનડીએ સાંસદોનું વિરોધ પ્રદર્શન છે। સંસદમાં આવીને જવાબ આપે રાહુલ ગાંધી, સાંસદોનું આ કહેવું છે। સંસદ પરિસરના આ દ્રશ્યો છે। ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર જે લાઠીચાર્જ થયો એ મુદ્દે જવાબની માંગણી થઈ રહી છે રાહુલ ગાંધી પાસેથી। સંસદમાં આવીને જવાબ આપે રાહુલ ગાંધી, સાંસદો આ કહી રહ્યા છે અને બેનરો સાથે સંસદની બહાર તેમનું વિરોધ પ્રદર્શન હતું। તો ઝારખંડના આ દ્રશ્યો છે અને વિદ્યાર્થીઓ તેમની માંગ સાથે જે રીતે આગળ વધી રહ્યા હતા અને ત્યાં પણ લાઠીચાર્જના જે દ્રશ્યો સામે આવ્યા હતા તેને લઈને માંગ થઈ રહી છે। राहुल गांधी जी ने और विपक्ष ने पूरा सदन का पूरा सेशन बिगाड़ा है। अब उनको सदन के अंदर आके जवाब देना चाहिए और संवाद के माध्यम से सदन को चलना देना चाहिए। उन्होंने अब डिस्कशन करने से मना कर दिया है। पहले उन्होंने कहा कि कॉकरोच प्रोटेस्ट पे उनको डिस्कशन चाहिए, लेकिन जब उनको इस चीज के लिए उनका स्वागत किया गया तो उसके लिए उन्होंने मना कर दिया। तो देख रहे हैं आपके देश को जो है वो कितना धोखा दे रहे हैं। एक दिन भी जो है ये पार्लियामेंट चलने नहीं दे रहे। રાહુલ ગાંધી સત્તા સંસદમાં આવીને જવાબ આપે આ બાબતનો કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કેમ કરવામાં આવ્યો અને તેની માંગ સાથે જ આપના સાંસદોએ એ માંગ કરી રહ્યા છે અને એ સાથે સંસદ ભવન ખાતે પહોંચ્યા છે। બેનરો તેમના હાથમાં છે। આ બંને દ્રશ્યો બતાવી રહ્યા છે। વિપક્ષનું આ પ્રદર્શન, સરકારનું પણ પ્રદર્શન, જે રીતે રાંચીમાં લાઠીચાર્જ થયો અને જે પ્રકારની પરિસ્થિતિ સામે આવી, કારણ કે ત્યાં પણ જીસીએલને લઈને સતત માંગ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ અને એ વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે અમારી માંગો સાંભળવામાં આવે। સરકારનું એવું કહેવું છે કે અમે વિદ્યાર્થીઓની માંગો સાંભળી લીધી છે અને હવે આ જે સમગ્ર મામલો ચાલી રહ્યો છે બધાની વચ્ચે આપ જુઓ રાહુલ ગાંધી છે કે તેમની પાસેથી સતત જવાબ માંગવામાં આવી રહ્યો છે। સંસદની બહારના દ્રશ્યો છે। રાહુલ ગાંધી આવે અને જવાબ આપે, રાહુલ ગાંધી ભાગો નહીં, જવાબ આપો તેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન સરકારનું।